ગુડ મોર્નિંગ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. અત્યારે જો 10 વાગ્યા છે અને આપણે ઉઠ્યા હમણાં. નેત્રીબેન ઉઠ્યા, એના પપ્પા તો જો કે વહેલા જ ઉઠી ગયા હોય. અને આજે જો એ ના પાડતા હતા ભાખરી ખાવાની, પણ પછી મેં કીધું કે આજે આજનો દિવસની દવા છે, આજે તો ભાખરી ખાઈ લે. એટલે જો ગરમ ગરમ ભાખરી ને ચા તૈયાર છે એના માટે. અને એ બે બાપ દીકરી સોફે બેઠા છે. જોઈ લ્યો શું કરો છો બે? ખોલે છે એના પપ્પા અને નેત્રીબેન મોબાઈલ જોવે છે ઉઠતા વેત. હાલો નેત્રી, ભાખરી થઈ ગઈ ગરમ ગરમ. હો તારો બ્લોગ, તમારે નેત્રીને છે ને બ્લોગનો બહુ શોખ છે. એટલે આખા દિવસમાં 10 વાર એમ કહેતી છે, મમ્મી મારો બ્લોગ પાડી દેતો, મમ્મી મારો બ્લોગ પાડી દેતો. એટલે નેત્રીબેનને બહુ શોખ છે બ્લોગ પાડવાનો. એટલે બધા જોજો એનો બ્લોગ, નેત્રીબેનનો ખાસ જોજો. નેત્રીબેનનો બ્લોગ મજા આવશે જોવાની. હાલો રહેજો કન્ટિન્યુ. બેને નાસ્તો આપી દઉં, પછી આપણે નાવા ધોવાનું કામકાજ બધું કરીએ. થઈ ગયો નાસ્તો? નાસ્તો પૂરો. અડધી ભાખરી જ ખાધી. અડધી તો બહુ કે અડધી માન ખવાની. અરે ભગવાન, જો અમારા નેત્રીબેન સૂતા છે, એના પપ્પા નાસ્તો કરીને બેસી ગયા છે. અને આપણે તો આજે કચરા પોતા કરવાના છે, કારણ કે મુમતાજને રજા ઉતર છે 4-5 દિવસ. એટલે આજે રજા છે નેત્રીને નાતાલની. અને આજે મુમતાજબેનને તાવ આવ્યો છે એટલે એ નથી આવવાના. એટલે આજે મને કચરા પોતા નેત્રીના પપ્પા કરી દેવાના છે, બરાબર ને? સવારમાં ભાખરી ખવડાવી દે, પછી કઢી લેવાના. એટલે તો હાઈ ક્લાસ ગરમા ગરમ મોર નાખીને ઘીના ખાડા પડીને ભાખરી ગળે ધારા કચરા પોતા કરે. કા નેત્રી, તાર પપ્પા કરી દે ને કચરા પોતા? હે તું તો બેઠી રહે દીકરા. હે નેત્રી, મુમતાજ બા તો એમ પોતા કરે. દીકરા અત્યારે મને નથી થાય ને મને નથી થાય. બે બાપ દીકરી ખપખબી ગયા છે, કારણ કે હજી આને શરદી નથી મળી, આને નથી મળી. આને 5 દિનની 10 દિનની દવા પૂરી કરી, આને 10 દિનની દવા પૂરી કરી છે, તોય ફેર નથી એટલો બધો. તમે એમ કરો એમ કે પોતા, મને ખબર છે પણ એમ અત્યારે થાય એવું નથી. એટલે જો હવે કચરા પોતા, પછી વાસણ કપડા બધું આ કામ કરવાનું છે આપણે. અને કોક દીક કરવાનું થાય ને એટલે આળસ થાય, કોક દીક કરવાનું થાય ને એટલે રોજ કરવાનું હોય તો આળસ ન થાય. એટલે આ મમ્મી હું તો આળસુડી છું થોડી, તો તમે આમ કરો. હા હમણાં કરું. હાલો હમણાં હું ડોલ ભર દઉં એટલે એના પપ્પા પોતા કરશે, પછી નેત્રી તાર પપ્પા પછી એમ કરશે. હાલો મળીએ પછી, થોડુંક કામ છે એ પતાવી લઈ, પછી મળીએ બપોરે. હો શું બનાવ્યું? હા બેટા એ મારા સિયાર વેન કર્યું છે. હા એટલે જો બનાવું છું. શું વેન કર્યું? શેનું વેન કર્યું? તું શું બનાવે છે? હું તો મારા માટે શીરો બનાવું છું. શીરો બનાવે છે? અત્યારે છે ને મારા બેટાએ વેન કર્યું શીરાનું. હા જે હું બનાવું છું. તારા માટે બનાવું છું. જો જાયો બધા બનાવું બેના માટે. જો અમારે નેત્રીબેન તૈયાર થઈ ગયા છે. 11:15 વાગ્યા છે. મમ્મી આમાં ટોપી તો છે પણ. હા એમાં ટોપી તો છે જ, ઈ પહેર લેજે હો ઊંડામાં જા ત્યારે. અને બાપ દીકરી બે જાય છે, હવે બધું લેવાનું છે, ફ્રૂટ ને શું લેવાનું છે યાદ છે ને દીકા? તરબૂચ, બીજું મમ્મી બંને છે ક્યારે? પાણી દઉં? હાલો દઉં. હો જો ત્યાં 12:30 વાગી ગયા છે અને આપણે બધુંય કામ પતી ગયું છે. આજ મુમતાજબેન નહોતા આવ્યા એટલે બધુંય ટોટલી કામ આપણે કરવું પડ્યું. પણ એ તો આપણે ન કરીએ ત્યાં સુધી પછી કરવા માંડીએ એટલે ફટાફટી કામ થઈ જાય. બધું કામ જો થઈ ગયું છે, કપડાં ધોવાઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા, ફળિયું ધોવાઈ ગયું, સંડાસ બાથરૂમ ગેંડી બધું ધોવાઈ ગયું છે, કચરા પોતા થઈ ગયા છે. અને પછી આપણે છેલ્લે નાહ્યા છે. એટલે હવે જો નાહી અને એના પપ્પા નેત્રી બે ગયા છે ગામમાં, ફ્રૂટ ને એવું લેવાનું હતું તો. અને કહી ગયા છે કે વઘારેલા ભાત ખાલી કરજે, ડુંગળી ને બટેટા ને ગાજર ને બધું નાખીને, પુલાવ જેવું વટાણા ને બધું નાખીને. એટલે જો આપણે બધું સુધારવા માંડ્યા છીએ, ડુંગળી ને આ બટેટા ને ગાજર ને બધું લઈ અને હવે પેલા એનો પુલાવ વઘાર નાખીએ,
કારણ કે દવા પીવે છે એટલે એને ભૂખ લાગે છે ને 12:30 તો થઈ ગયા છે એટલે કદાચ ગામમાંથી આવી જાય તો બાપ દીકરી બે જમી લે પછી આપણે વાળમાં ગૂંચ કાઢીએ. ચાલો કુકર લઈ લીધું છે, ભાતનો વઘાર કરી નાખીએ આપણે, પછી ફ્રી વાળમાં ગૂંચ કાઢીએ પછી નિરાતે. ભાત વઘાર નહીં ખાશે, ભાત ચડે છે ને આપણે લઈ ગઈ ભૂખ એટલે આપણે ખાઈ લઈ પપૈયું છે મસ્તીનું લા જવાબ. ભાતમાં સીટી વાગી ગઈ છે. ચાલો હવે ભાત થઈ ગયા છે, જોઈ લઈએ ચડી ગયા છે કે નહીં, બેહી ગયા છે કે ચડી ગયા છે, શું જોઈ ત્યારે ખબર પડે. સાચું જોઈ લઈએ, કારણ કે ઘણી વાર બેસી જાય કઈ નક્કી ન હોય આપણે ભૂલાઈ જાય તો વળી પણ વાંધો નથી એવો થઈ ગયા છે સરસ. જો તમને બતાવું, હાલો તો રેજો કન્ટિન્યુ. જો અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો છે અને એ બે બાપ દીકરી હજી ગામમાંથી આવ્યા નથી ને આપણે જો રસોઈ થઈ ગઈ, વઘારેલા ભાત બનાવી નાખ્યા, બધું કામ પતી ગયું છે, વાળમાં ગૂંચ કઢાઈ ગઈ છે અને હવે બેસી ગયા છે ઝૂલે અને વિડીયો એડિટ કરવાનો છે કાલનો. તો હવે હાલો હવે એડિટ કરી નાખું વિડીયો અને પછી સાંજે રોંઢે મૂકી દઈશું આપણે. એમાં એવું થાય છે કે આપણે કંઈ કોઈ ટાઈમિંગ ફિક્સ નથી કર્યો વિડીયો અપલોડ કરવાનો, જ્યારે આપણે ટાઈમ મળે ત્યારે એડિટ કરી અને આખા દિવસમાં ગમે ત્યારે મૂકી દઈએ. કારણ કે છોકરું નાનું છે, પાછા ભેગા પ્રોગ્રામ હોય એટલે ક્યારેક વિડીયો એડિટ કરવાનો ટાઈમ ન મળે તો ક્યારેક સાંજે થઈ જાય ને આવી રીતના જો ક્યારેક ટાઈમ મળી ગયો હોય તો રોંઢે મૂકી દઉં અથવા તો બપોરે મૂકી દઉં. એટલે આપણે 24 કલાકમાં એક વિડીયો મૂકી દઈએ છીએ, બાકી ઓમ કંઈ ટાઈમિંગ ફિક્સ નથી કર્યો. જો બાપ દીકરી બે અત્યારે આવી ગયા છે ગામમાંથી અને ભૂખા થતા આવ્યા છે. મને ખબર જ હતી કે ભૂખ લાગશે એટલે બનાવીને આપણે તૈયાર જ રાખીએ એટલે આપણે બનાવીને તૈયાર પુલાવ. હા, અને જો નૈત્રીનો વ્લોગ બનાવું છું. નૈત્રી પુલાવ ખાય છે શેકેલ મરચું અને શેકેલ મરચું. હજી મરચાની ચટણી ચાલુ છે, ચટણીનું કામકાજ ચાલુ હતું ત્યાં મને જમવા પુલાવ બોલાવી ખાય છે ખાતું અને મારે કઈ જમવું નથી પણ મને ધરા જમાડે છે કે જમવાનું જ હોય. કે ભાત બહુ સરસ થયા છે, ચાઈ જમવાનું જ હોય. એકાદ બે ચમચી ચાખી લઈ. શાક પછી ખાવાનું મજા. વાહ, કેવા બેના ને બહુ જરી કે મસ્તી નથી હો નૈત્રી. કેવા બેના કે બહુ સરસ થયા ભાત, લા જવાબ થયા છે. એટલે તો કહું છું ખા. ગરમ ગરમ બધી નેચરી ખાવા મીડી જો. વેજીટેબલ નાખીને મજા આવે હો બધી. મમ્મી જો મેં ડુંગળી એ લીધી, જમવા મીડી જો નેચરી આપણે બે ડુંગળી ખાઈ. બે ખાય છે દીકરા. હાલ તું ખાવ ને જલ્દી માં દીકરો. તું ખાસ ડુંગળી ખાસ તું? હા હે ખાવો. હાલો તો હવે જમી લઈ કહી દે બધાને, જમી લઈએ હવે, પછી મળીએ કે પછી મળીએ. સાંજે મળશું 5 વાગે કે કે જમીને હવે સુઈ જાવું કે અમે જમીને સુઈ જાવું હવે. હવે પાછા ઉઠી નવા દોખમાં મળશું. હા, જોયું કેવું આવડી ગયું. ઉઠીને નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી આવજો બધે. ત્યાં સુધી બધા આવજો. જો આ બધું લઈ આવ્યા, ચીકુ ને સફરજન ને મૂળા ને લાલ મરચા, ટમેટા, આ ખજૂર છે એ આવ અને આ લાલ મરચાની આપણે બનાવી નાખી ચટણી, હાઈ ક્લાસ મસ્ત તીખી. એને પપ્પાને બહુ ભાવે લાલ મરચાની ચટણી એટલે આપણે જો બનાવી નાખી છે. હવે ચટણી કાઢી લઈ ડબ્બીમાં. અને આમાં નૈત્રીબેનને વ્લોગ બનાવવાનો બહુ શોખ છે. હાલ તારો બનાવી દો, હાલ મારો વ્લોગ પાડ દે મમ્મી, મારો વ્લોગ પાડ દે. જો તું શું કરસ? ફુગ્ગા, હે ફુગ્ગા. ફુગા કરસ? તા ભરી કા મૂક્યું નીચે? મમ્મી હમણાં પોતા કર્યા સુધી. જો આ બધું ભરી મૂક્યું. જો જો ફુગા કરવા માંડીશ, જોયું? હા, ફળી એમ કરી જા એટલે ફળિયું જ ભરાઈ જાય. બધે પગલા થાય. જા આજ મુમતાજ બેન નથી પોતા કરવા, મારે કરવા પડે છે દીકરા. જા ફળી એમ વહી જા. બંધ કર દો વ્લોગ હવે, ચાલુ જ રાખું. જમી લીધું છે, વઘારેલા ભાત ખાઈ લીધા છે અને નૈત્રીને પપ્પા બે ઉપર ગયા સુવા. હું હવે સુઈ જાઉં છું અને બસ આજનો વ્લોગ આટલો જ હતો. કેમ કે બપોર પછી થોડુંક એની કામ છે ને મારે થોડુંક કામ છે એટલે એ ફ્રી નહીં હોય. અને મોબાઈલ પાછો એનો એક જ છે, કારણ કે એના મોબાઈલમાં જ મારે આ વ્લોગ ઉતારવો પડે છે. બાકી મારી પાસે મોબાઈલ છે એમાં તો એ મોબાઈલ સારો નથી, કેમેરો એનો, એટલે એમાં નથી સારા આવતા કે વિડીયા કે વ્લોગ કંઈ. એટલે હું એના મોબાઈલમાં છે એટલે એનો મોબાઈલ આજે ફ્રી નહીં હોય એટલે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. મળશું પાછા કાલે નવા વ્લોગમાં.